જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ આપણું ચટપટું કિચન. આજે આપણે બનાવીશું રવાના ઇન્સ્ટન્ટ દહીંવડા. તેના માટે આપણે એકદમ ઝીણો રવો લેશું, 1 વાટકી જેટલો, અને ઝીણો ન હોય તો તમે તેને મિક્સરમાં ક્રશ કરી લેજો. એક વાટકી રવાની સામે આપણે 1 વાટકી છાશ ઉમેરશું. અહીં તમે દહીં પણ ઉમેરી શકો છો. મિશ્રણને ઢાંકીને રાખી દેશું અને સરસ રવો ફૂલી જાય એટલે 10 થી 15 મિનિટ આપણે રહેવા દઈ. એ દરમિયાન આપણે દહીંવડા માટે મીઠું દહીં છે એ તૈયાર કરી લઈએ. તો આ રીતે જાળીવાળા ગરણામાં ગાળી અને આપણે મસ્ત મજાનું ક્રીમી દહીં તૈયાર કરી લેશું. જરૂર મુજબ મીઠું અને આપણે દળેલી સાકરનો પાવડર તેમાં 3 ચમચી જેટલો ઉમેરી લેશું, જેથી દહીં સરસ મજાનું ગળ્યું થઈ જાય. આપણો રવો ફૂલી અને સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે અપમ પાન લઈ અને તેમાં એક ટીપું તેલનું મૂકી દઈશું અને અપમની જેમ દહીંવડા આપણે તેમાં બનાવી લેશું. હવે આપણે રવાના બેટરમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી અને સહેજ આપણે એક્ટિવેટ કરવા માટે થોડી છાશ અથવા પાણી ઉમેરી સરસ એક્ટિવેટ કરી અને અપમ પાત્રમાં તેને મૂકી દઈશું. એક બાજુ 2 થી 3 મિનિટ શેકાવા દઈ. સરસ રીતે શેકાઈ જાય એટલે આ રીતે જોઈ અને બધા આપણે દહીંવડાને ફેરવી લેશું. તો માત્ર એક ટીપા તેલમાંથી તૈયાર થતા દહીંવડા જે લોકો હેલ્થ કોન્શિયસ છે તેના માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. તો આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ દહીંવડા બની અને તૈયાર થઈ જાય છે.
હવે એક તપેલીમાં પાણી લઈ તેમાં અડધી ચમચી મીઠું અને થોડી હિંગ નાખી અને બધા દહીંવડાને આ રીતે આપણે પલાળી લેશું. 10થી 15 મિનિટ આ રીતે પલળે ત્યારબાદ આપણે તેને પ્લેટમાં કાઢી અને સર્વ કરીશું. વાવ, ખૂબ જ મસ્ત જાળી આવી ગઈ છે અને એકદમ સ્પોન્જી એવા દહીંવડા બનીને તૈયાર છે. આખું જીરું આ રીતે શેકી અને ત્યારબાદ તેનો આપણે પાવડર બનાવી લેવાનો છે. હવે આપણે દહીંવડાને પાણી બધું નિતારી અને આપણે બહાર કાઢી લેશું. તમે જોઈ શકો છો કેટલો કલર સરસ આવ્યો છે અને એટલા સોફ્ટ પણ બન્યા છે. હવે પ્લેટમાં દહીંવડાને લઈ લો અને મસ્ત મજાના દહીંથી એને નવડાવી દો. આખે આખા તરબતર કરી દો અને ઉનાળામાં આવા ઠંડા ઠંડા દહીંવડા ખાવાના મળી જાય તો ખૂબ જ મજા આવી જાય. જોઈ શકો છો કેટલા સરસ દેખાવમાં લાગી રહ્યા છે. ત્યારબાદ ઉપરથી આપણે લીલી ચટણી થોડી સ્પ્રિંકલ કરીશું અને વિડીયોમાં થોડોક પાર્ટ મિસિંગ થઈ ગયો તો અહીં એક દહીંવડાને અલગથી ડેકોરેશન કરીને બતાવું છું. મીઠી ચટણી, દાડમના દાણા અને લીલા ધાણા એ જ્યારે થોડોક પાર્ટ મિસ થઈ ગયો હતો અને ત્યારબાદ ઉપરથી આપણે કાજુને કિસમિસના ટુકડાથી ગાર્નિશિંગ કરીશું. તો આવા મસ્ત મજાના શાહી દહીંવડા ઠંડા ઠંડા ઉનાળામાં મળી જાય એટલે વાહ, ખૂબ જ મજા આવી જાય ખાવાની. તો જોઈ શકો છો કેટલો સરસ લુક આવી રહ્યો છે. ઉપરથી થોડું મરચું પાવડર અને આપણે જે જીરું વાટેલું છે એ પણ સ્પ્રિંકલ કરીશું. થોડો ચાટ મસાલો અને ઉપરથી મસ્ત મજાની ધમાકેદાર સેવ. તો આ છે આપણા મસ્ત મજાના ઠંડા ઠંડા કુલ શાહી દહીંવડા.